વડોદરા મહાનગરપાલિકાનો અણઘડ વહીવટ। આર્ટ ગેલેરીમાં મૂકી બારીઓ। બારીઓ વાળી આર્ટ ગેલેરી બની અજાયબી। સ્માર્ટ સિટી વડોદરામાં શહેરીજનોની સુવિધા અને સુખાકારી માટે અનેક વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના અણઘડ વહીવટને કારણે વિવાદ પણ ઊભો થઈ રહ્યો છે। ત્યારે શહેરના બદામડી બાગમાં બંધાતી નવી આર્ટ ગેલેરીમાં પણ વડોદરા મહાનગરપાલિકાના અણઘડ વહીવટનો નમૂનો સામે આવ્યો છે। વાત કંઈક એમ છે કે મહાનગરપાલિકા દ્વારા બદામડી બાગ ખાતે ₹2.5 થી 3 કરોડના ખર્ચે આર્ટ ગેલેરી બનાવવામાં આવી રહી છે, પરંતુ આ આર્ટ ગેલેરીમાં મુકાયેલી 7 જેટલી બારીઓ વિવાદનું કારણ બની છે। નવી બંધાતી આર્ટ ગેલેરીમાં રસ્તાની તરફ 3 બારી, દરગાહ તરફના ભાગે 3 બારી અને સિટી કમાન્ડ સેન્ટર તરફ 12 ફૂટ લાંબી અને 10 ફૂટ પહોળી એક બારી મૂકવામાં આવી છે। કલાકારોએ બારીઓના નિર્માણનો વિરોધ કરી આર્કિટેક્ટની ડિઝાઇન સામે સવાલ ઉઠાવ્યા છે, કારણ કે સામાન્ય રીતે આ આર્ટ ગેલેરીમાં બારી હોતી નથી। દુનિયાની કોઈ આર્ટ ગેલેરીમાં આ રીતે બારી નથી હોતી, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના આર્કિટેક્ટ દ્વારા આર્ટ ગેલેરીમાં 7 બારીઓ મૂકવામાં આવતા કલાકારોએ અને 8મી અજાયબી કહીને વિરોધ દર્શાવ્યો છે। કલાકારોની માંગ છે કે આ મામલે પાલિકાના સત્તાધીશો સ્પષ્ટતા કરે। એમને એવી નથી ખબર કે આ કલાકારો રેગ્યુલર આ 15-20 દિવસે આ ગેલેરી પર વિઝિટ કરતા હતા। ત્યાં છેલ્લા 10 દિવસ પર અમને અમારા ધ્યાનમાં આવ્યું કે આ આર્ટ ગેલેરી તો બની રહી છે, પણ વિશ્વની આ 7મી અજાયબી પ્રમાણેની આર્ટ ગેલેરી બની રહી છે। આર્ટ ગેલેરીમાં મોટા 7 વિન્ડો રાખવામાં આવે છે, બારીઓ રાખવામાં આવી છે। આપ વર્લ્ડની કોઈ બી ગેલેરી જોઈ શકો છો, કોઈ બી દિવસ આર્ટ ગેલેરીની અંદર આટલી મોટી બારીઓ હોય જ ના, કારણ કે તમે પોતાની કલાકૃતિ ક્યાં પ્રદર્શિત કરશો। સૌથી મોટો પ્રશ્ન આપ મીડિયાના મિત્રો તમારી સામે જ જુઓ છો કે ક્યાં શું આ 2 વિન્ડોની વચ્ચે અમારે લટકાવવાની છે, અહીંયા આગળ ગેલેરીની બહાર ફ્રેમ બહારથી લોકો પ્રદર્શન જોઈ શકે, અંદર આવવાની જરૂરત ના પડે એવી વ્યવસ્થા કરી છે કોર્પોરેશને। આ બહુ મોટી જાણી જોઈને કરવામાં આવેલી એક ભૂલ છે। વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અમીબેન રાવતે પણ મનપાની આવી કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે કે જે ડિઝાઇન થાય છે બરોડાના લેવલની નથી થતી, ને પર્ટિક્યુલરલી આર્ટ ગેલેરી જેવા કલાત્મક સ્થળ જ્યારે બનતા હોય તે 100 વર્ષને ધ્યાનમાં રાખીને આર્ટ ગેલેરી બનતી હોય, એના એક્સપર્ટ્સ પાસે ડિઝાઇન લેવાય, વિશ્વની શ્રેષ્ઠ ગેલેરીઝમાંથી એક્ઝામ્પલ અને એનામાંથી આઈડિયાઝ લઈને કરવાનું હોય। પણ અહીંયા સામાન્ય કલાકારો આજે સોશિયલ મીડિયા પર હાંસી ઉડાવે છે એવી રીતના મોટી બારીવાળી જે આર્ટ ગેલેરી બનાવી છે। વિશ્વની શ્રેષ્ઠ જે ગેલેરીઝ હોય છે એમાં બારીઓ નથી હોતી, ટનલ્સમાં છે અમુક ગેલેરી। આ રીતનું જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનતું હોય ત્યારે એક્સપર્ટ્સના ઓપિનિયન અને જે વિશ્વમાં શ્રેષ્ઠ હોય એનામાંથી લેસન લેવા જોઈએ। આ અણઘડ વહીવટની જે વડોદરા શહેરનું અમે કહીએ છીએ કે હંમેશા અણઘડ વહીવટનું આ જીવતું જાગતું ઉદાહરણ સાબિત થયું છે। સમગ્ર મામલે જ્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને પૂછવામાં આવ્યું તો કંઈક આવો જવાબ મળ્યો। આર્ટ ગેલેરી અને જે આર્ટિસ્ટ લોકો છે એ લોકોની રજૂઆત છે કે નેચરલ લાઇટ આર્ટ ગેલેરીમાં ના આવવી જોઈએ। આથી અધિકારીઓને સાઇટ વિઝિટ કરાવી છે, આર્કિટેક્ટને બોલાવ્યા છે, ટેકનિકલ બાબતોનો અભ્યાસ કરી અને આર્ટિસ્ટોનો સંતોષ થાય એ મુજબની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે। હાલ પૂરતું એનું બાંધકામ બંધ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। વિવાદ વકરતા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને ભૂલનું ભાન થયું છે અને અધિકારીઓ હવે આ અજાયબી બનેલી આર્ટ ગેલેરીમાંથી બારીઓ હટાવવાની વાત કરી રહ્યા છે, પરંતુ આ વાતનું પહેલા કેમ ધ્યાન ન રખાયું તે મોટો સવાલ છે। માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા।